વિનુભાઈ ડિમોલેશનને લઈને જે કૌભાંડની ગંધ આવી રહી છે, લાખો રૂપિયાના બિલ મૂકવામાં આવે છે, શું કહેશો તમે? જ જો લાખો રૂપિયાના બિલ મેકવામાં આવ્યા છે એમાં હું ના ખોટા બિલ મેક્યા. એટલો બધો ખર્ચો છે જ નહીં તો હું કામ બિલ બનાવવા જોઈએ ને? એટલો બધો ખર્ચો છે જ નહીં જમણવારમાં, એટલો બધો તો હું કામ ખોટા બિલ બનાવવા જોઈએ? આ વાકાણીના ધંધો શું કામ કરવો જોઈએ ભાઈ? એને આ બનાવ્યું તો મારે કેવું પડ્યું ને તમને? કે મારે ક્યાં તમને કહેવાનું હતું? હું કોર્પોરેશને 3 વાર હું આવી ગયો તો તમને કહું નહીં કે આ ખોટું બિલ બનાવ્યું તો મારે તમને કેવું પડ્યું? વિનુભાઈ ખાસ કરીને જે કહે છે 10 રૂપિયાની 12 રૂપિયાની ચા મળે, 22 રૂપિયાના ચાના બિલ છે. હું હા પાડું છું. અનેક સંસ્થાઓએ ઠંડુ પાયું હતું અને ત્યાં ગરમી હતી એટલે લોકો ઠંડુ જ પાવા જતા હતા અને ઠંડુ જ બધા પીતા હતા. અને ચા હોય એવા 5 પછી 100 200 જણા પીવાવાળા. પણ પહેલી વાત તો 20-21 રૂપિયાની ચા જ નથી થતી. રાજકોટમાં અમારે કોઠારી ઉપર 5 રૂપિયાની અડધી ચા મળે છે. અને એમ કે જંગલેશ્વરમાં ડિમોલેશન હાલે ત્યાં પાવા જ આવી છે એટલે 10 આના પૈસા દે ને 10-15 7 મફત ભરી દે છે. એટલે આ ખોટા બિલ બનાવે છે ને કોણ કહેવા જાય? મારા 3 દી સુધી ફ્રૂટ પેકેટ બનાવ્યા હતા. બધા અધિકારીને ખબર છે, બધા આગેવાનોને ખબર છે. 3 દી ફ્રૂટ પેકેટ બનાવ્યા હતા. એક દી થેપલા, સૂકી ભાજી અને છાશ અને સંભારા, બીજા દી ગાંઠિયા અને દહીં અને સંભારા, ત્રીજા દી પૌવા અને દહીં અને સંભારા અને ઠંડુ છાશની બોટલ, બરોબર, અને ઠંડુ. તોય મારે 5.5 લાખ રૂપિયાનો આ જંગલેશ્વર ડિમોલેશનમાં ખર્ચો થયો હતો. આ જ નવની દોલમાં બનાવતા હરિભાઈ ગવા રોડ પે. અમે પોતે જ અમારી પરમારાથી એવા ગ્રુપ છે, અમારા 40-50 જણાનું ગ્રુપ છે, અમે બધાએ બનાવ્યા. એટલો જ ખર્ચો છે. અન્ય બીજી સંસ્થાઓ હોત આપતા હતા, બીજી સંસ્થાઓ હોત ને આપતા હતા. 10% પોલીસ ખાતાના, કોર્પોરેશનના, જીબીના બધા વિભાગના 10% કર્મચારી એવા હતા તો નાસ્તો જ નહોતા કરતા. એની ઘેરે જમીન આવતા ને એની ઘેરેથી ટિફિન લઈને એટલી સંસ્થાઓ ખવાડતી હતી. અમે એટલું દીધું, બીજાએ એટલું કર્યું, તો 27 લાખના બિલ ખોટા જ બનાવવાના આ વાકાણીને? એ તો એની નીચે હોય ને, બીજા કોણ હોય? એની નીચે એના ભેગા હોય એને બિચારાને કીધું એટલે બનાવ્યો ને. એ થોડા એવું કરે, એને ખબર છે 27 લાખનો ખર્ચો જ નથી થયો તો 27 લાખના બિલ કેવી